નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, દુખી કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। હવે તો સમય પણ એવો આવી ગયો છે સાહેબ કે આપણા ખરાબ સમયમાં આપણા પોતાનાઓ પણ આપણો સાથ છોડી દે છે। યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે। જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ એ જ માણસ દુઃખ પણ એટલું જ વધારે આપતો હોય છે। આજકાલ પોતાના જ પોતાનાઓને પાડવા માટે કાવતરા કરે છે, પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે। મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ। જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે। તમારી સાથે કોણ છે એ મહત્ત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્ત્વનું હોય છે। બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો। જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય। તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે। મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ પણ સહજતાથી જીતી જાય છે। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો। એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ। આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા
ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, ના કોઈ પરિવાર. બસ તમે અને તમારી હિંમત. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ આપે છે. સમય બહુ કિંમતી છે. એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે એને જિંદગી જીતતા આવડી જાય છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે. જ્યાં કાળજી એ શબ્દોથી નહીં, વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધ તોડી શકતું નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.